આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। દર્શક મિત્રો આપણે વાત કરીએ છીએ કાલનો દિવસ કેવોમાં, રોજના પંચાંગની, દિન વિશેષની, દિવસ રાતના ચોઘડિયા। આજે રાજયોગ વિશે આપણે વાત કરી રહ્યા છે, છેલ્લો અંતિમ તબક્કો રાજયોગનો। કાલથી પાછું કંઈક નવું નજરાણું લઈને આવીશું અને તમારા માટે ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે, કાલે જેનો પણ જન્મદિવસ છે એ ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। સાથે જાણીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો। પંચાંગમાં કાલે તારીખ 26/2/2024 ને સોમવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2080, કાલે મહાવદ બીજ છે। જે રાશિ છે કન્યા રાશિ છે। કન્યા રાશિના મૂળાક્ષર પ, ઠ અને અણ છે। ઉત્તરા ફાલ્ગુની નામનું આ નક્ષત્ર ચાલી રહ્યું છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સવારે 4:31 સુધીનું છે। તો યોગ ધૃતિ છે, ધૃતિ નામનો યોગ ચાલે છે અને કરણ તૈતિલ છે। વિછોડો કે પંચકની જો વાત કરવામાં આવે તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। દિવસ સારો ને ચોખ્ખો છે, નાના મોટા નવા કામ કરવા છે તો થઈ શકે છે। સૂર્ય રાશિની વાત કરવામાં આવશે તો અત્યારે સૂર્ય કુંભ રાશિમાં ચાલી રહ્યો છે। હવે સૂર્ય કુંભથી મીન રાશિમાં આવશે। મીન રાશિમાં આવશે એટલે મીનારક થાય એટલે કમૂળતા લાગી જશે, એટલે કે કમૂળતા અને સામી હોળીએ કોઈ સારા કામ નહીં થાય। તો આ મીનારક પહેલા તમારે જે તે કામ કરવા હોય એ સારા કામ કરી લેશો। કન્યા રાશિ અત્યારે ચંદ્ર કન્યા રાશિમાં છે। સૂર્યોદય જુઓ તો સવારના 7:04 સૂર્યોદય ને સૂર્ય સાંજે 6:41 જોવાય છે। 8:16 ચંદ્રોદય છે તો ચંદ્ર સવારના 8:05 થશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:29 થી બપોરે 1:15 અભિજીત મુહૂર્ત છે। અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોઘડિયું, કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે તો અભિજીત મુહૂર્તમાં થાય। એવી જ રીતે રાહુકાળ જે 8:31 થી 9:58 સુધીનું ચાલશે ને સવારના 8:31 થી 9:58 રાહુકાળમાં કોઈ સારા કામ થશે નહીં। તો આ પ્રકારની કોઈ પણ વસ્તુઓ કરવી છે પંચાંગને અનુસરીને કરો, પંચાંગને જોઈને કરો તો એનું ફળ સારું અને ઉત્તમ મળે છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો। દિન વિશેષમાં કાલે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ જરૂરી છે। સોમવારનો દિવસ છે, કાલે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, મહામૃત્યુંજય જપની માળા કરો, સારું રહેશે, લાભદાયી રહેશે। આવતીકાલે મહામૃત્યુંજય જપની માળા કરવાથી તમારા દિવસમાં કોઈ પણ સારા સમાચાર સંભળાશે। એક મહામૃત્યુંજય જપની માળા અવશ્ય કરવી જરૂરી છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો। દિવસ અને રાતના શુભ ચોઘડિયામાં પહેલું અમૃત ચોઘડિયું 7:04 થી 8:31 છે। સવારના 7:04 થી 8:31 અમૃત ચોઘડિયું થશે। બીજું શુભ ચોઘડિયું થશે જે 10 થી 11:25 કલાકનું રહેશે। ત્રીજું લાભ ચોઘડિયું 3:47 થી 5:14 રહેશે અને અમૃત ચોઘડિયું આવશે ફરી એકવાર 5:14 થી 6:41। તો સવારનું પહેલું 7:04 થી 8:31 સારું, પછી 10 થી 11:25 સારું, 3:47 થી 5:14 અને 5:14 થી 6:41। એવી જ રીતે રાત્રિના ચોઘડિયા છે જે રાતનું 11:19 થી 12:52 છે। આ ચોઘડિયામાં જે તે કામ કરો, સારા કામ કરો, જે તે કોઈ પણ કાર્ય કરો, સારા કામ કરો તો તેનું ફળ સારું અને સુખાકારી અને સર્વોત્તમ મળે છે। સારા ચોઘડિયામાં કામ કરવાથી તમારા નિર્વિઘ્ન કાર્યની પ્રાપ્તિ થાય છે, એટલે કે કોઈ પણ કામ કરો ને ચોઘડિયા જોઈને કરવાનું તો સારું ફળ મળે, સારા કામ। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને રાજયોગ વિશે માહિતી આપશો। તો આજે જાણીશું આપણે એવો તો કયો રાજયોગ છે જે તમને ખૂબ પૈસાદાર મહારાજયોગ જે કહેવાય મહાભાગ્ય રાજયોગ બનાવે છે। મહાભાગ્ય રાજયોગ એટલે શું અને વૈભવ તમને અપાવે, સુખા પ્રાપ્તિ અપાવે, એના માટે કયા મુખ્યત્વે ગ્રહો જવાબદાર છે જે તમારી કુંડળીમાં હોય તો તમને ધનની ક્યારે પણ તકલીફ થતી નથી, પૈસાને લગતી કોઈ પણ તકલીફ થતી નથી અને જીવનમાં હંમેશા તમારું ફોર્ચ્યુન એટલે કે તમારું લક, તમારું ભાગ્ય અને તમારી જિંદગી હેપીનેસ, ખુશખુશાલ ખૂબ સારી રહે।
તો આજે એવા બે રાજયોગ વિશે વાત કરીશું, વૈભવ લક્ષ્મી રાજયોગ અને મહારાજયોગ વિશે. તો મહારાજયોગ શું છે? જ્યારે કુંડળીમાં શુક્ર અને રાહુ બંને 12મા સ્થાનમાં હોય ને મીન રાશિના હોય. જ્યારે કુંડળીમાં શુક્ર અને રાહુ બંને 12મા સ્થાનમાં કે પછી મીન રાશિના, એટલે કે મીન રાશિના કે વૃષભ રાશિના, આ બે રાશિના વાત થાય છે. માત્ર વૃષભ રાશિના અને મીન રાશિના જો શુક્ર અને રાહુ બંને જોડે બેઠા હોય અને 12મે હોય અને બંનેના અંશ 10 થી 21 કે 22 સુધીના થતા હોય તો એ લોકોને મહાભાગ્ય રાજયોગ કહેવાય છે. જીવનમાં એમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી, ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, ભાગ્યનો સાથ મળતો રહે છે અને ખૂબ સારી રીતે જીવનમાં સ્થિરતા મેળવે છે. કુંડળીમાં 5મે રાહુ અને 12મે શુક્ર હોય અને 5મે રાહુ કન્યા રાશિનો કે મિથુન રાશિનો હોય અને 12મે મીન રાશિ હોય શુક્ર, તો પણ એ સૌથી વધારે ઉત્તમ ગણાય છે. આવી કુંડળીઓમાં માણસને ભાગ્યનો સાથ મળે છે, હેપીનેસ, પારિવારિક શાંતિ, સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, સફળતાના શિખરો પ્રાપ્ત થાય છે અને મહાભાગ્ય રાજયોગ કહેવાય છે. જે લોકો મહાભાગ્ય રાજયોગમાં જન્મ કરતા હોય છે, જન્મ લેતા હોય છે, એ લોકો કટકી કમિશન ને દલાલીથી ખૂબ આગળ આવતા હોય છે. 2 નંબરની આવકથી ખૂબ આગળ આવતા હોય છે. 2 નંબરની આવક એટલી બધી એ લોકોને હોય છે કે એ લોકોની પાસે ધન સમાતું નથી. કહેવાય ને કે 4-5 પેઢીનું કમાઈ લીધું. તો આવા મહાભાગ્ય રાજયોગ હોય ત્યારે આવી કુંડળી તમને સાથ આપે છે. 2 નંબરની આવકમાં તમને ક્યારેય મુશ્કેલી આવે નહીં. 2 નંબરની આવકથી તમને લાભ થાય. એના માટે તમારે 12મે રાહુ ને શુક્ર ભેગા જોઈએ, કાં તો 5મે રાહુ ને 12મે શુક્ર જોઈએ અને પણ મિત્રના ઘરના જોઈએ. ત્યારે તમારો મહાભાગ્ય રાજયોગ થાય છે. મહાભાગ્ય રાજયોગ જીવનમાં તમને ખૂબ પ્રગતિ કરાવે છે, પૈસા ખૂબ અપાવડાવે છે, સુખ ઐશ્વર્ય પ્રાપ્ત કરાવડાવે છે. હવે એવી જ રીતે જો કુંડળીમાં શુક્ર બીજે છે, શુક્ર બીજે અને 11મે છે અને વૃષભ રાશિનો કે મીન રાશિનો કે તુલા રાશિનો છે, શુક્ર વૃષભ, મીન કે તુલાનો છે, બીજે 11મે ને 12મે આ 3 જગ્યા પર શુક્ર છે, કાં તો તુલાનું લગ્ન બન્યું અને શુક્ર બીજા સ્થાનમાં આવ્યો તો પણ તમારો ભાગ્યોદય થાય. તમારા કુંડળીમાં ચોક્કસથી એને બળ મળે, ધન ધાન્યની ક્યારે પણ કમી આવતી નથી. જેનો શુક્ર બીજે 11મે અને 12મે હોય છે, વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો હોય છે. જીવનમાં ખૂબ પૈસા કમાય છે, દરેક જાહો જલાલી ભોગવે છે, વિદેશ ગમન કરે, પરદેશ ગમન કરે, મુસાફરી ચાલુ રાખે, ખાવા પીવાના શોખીન હોય. બધી જ રીતે એમની સુખ સાહેબી ભોગવાય છે. જેનો પણ શુક્ર બીજે 11મે અને 12મે હોય. જીવનમાં ક્યારેય કશું ઘટતું નથી, પણ સ્વગ્રહી કે ઊંચના થયેલા હોય ને એનો અંશ ફરી એકવાર એના ડિગ્રી 10 થી 20ની વચ્ચે હોય. તો આ બધી વાત થઈ મહાભાગ્ય રાજયોગની. જો તમારે પણ આવી કુંડળીમાં રાજયોગ હોય પણ એના અંશ ઓછા હોય અથવા તો એ તમને એટલા બળ નથી આપી રહ્યા, તો એના માટે નિત્યક્રમ પ્રમાણે તમારે ભગવાનમાં લક્ષ્મીની પૂજા કરવાની, ઓમ શ્રીંગ શ્રીએ નમઃના મંત્રનો જાપ કરવાનો, દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે શ્રી સુક્તમનો પાઠ કરવાનો, શુક્રવારના દિવસે કમળનું ફૂલ, 5 કમળ કાકડી અને ગુલાબનું અત્તર માં લક્ષ્મીને ચડાવવાથી તમારો આ રાજયોગ ખીલી ઉઠશે. તો તમે પણ આ નિત્યક્રમ પ્રમાણે કરજો જો તમારો પણ શુક્ર બીજે 11મે કે 12મે હોય. આટલું કરવાથી શુક્રને બળ મળશે અને ધન ધાન્યને લગતી સમસ્યાઓ દૂર થશે. જી બેન.
જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને બિનજરૂરી વિચારો આવે, ખોટા વિચારો મગજ ઉપર ચાલે, બોલવા પર ધ્યાન રાખવાનું, ખાસ જે તે બોલી રહ્યા છો, જે તે તમારું વાણી વર્તન છે તે સુધારવાની જરૂર છે. દિવસ આખો તમારા કામમાં વ્યસ્ત જોવાય, સાથે ખર્ચામાં વધારો થાય, નાનો મોટો ખર્ચામાં ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને નવી ચીજો વસ્તુઓ ખરીદીની, નાની મોટી નવી વસ્તુઓ ખરીદી, ચીજ વસ્તુઓ ખરીદાય. રાજા રાણી જેવી જિંદગી જીવાય. તમારા પ્રેમી, તમારા જીવનસાથી, તમારા નજીકના વ્યક્તિઓ તમને ખૂબ પ્રેમ કરે, તમને અટેન્શન આપે, તમારી આગળ પાછળ દોડ્યા કરે ઘોડાની જેમ. બહુ ઘોડાની જેમ ના દોડાવતા, પછી ઘાસ ખવડાવવું પડશે તમારે. જુસ્સાને કાબુમાં રાખવાનું, બોલતા પહેલા 100 વાર વિચારજો, અંકુશ રાખજો જુસ્સાને અને બોલવા પર. કાલે વૃષભ રાશિ વાળાને નાની મોટી ખરીદી થવાના યોગ છે, લાભ છે, દિવસ સારો છે. નારંગી શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિ વાળાને કાલે કોઈ કર્મચારી જે તે નોકરિયાત વર્ગ છે, વેપાર ધંધા વાળા છે, કાર્યક્ષેત્રમાં કોઈ નાની મોટી અડચણ ના થાય, મુશ્કેલી ના થાય તો તેનું ખાસ ધ્યાન રાખશે. સાથે પ્રેમમાં કોઈ તકલીફ ના થાય, પ્રેમમાં કોઈ હેરાનગતિ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. માનસિક થાકનો અનુભવ થતો જોવાય છે, મગજથી થાકી જાઓ. કાલે મિથુન રાશિ વાળા થોડું તમારા માટે ધ્યાન રાખજો, પોતાના સ્વાસ્થ્ય માટે શરીર પર ધ્યાન આપીશું. માનસિક તણાવ રહ્યા કરે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને સપના સાકાર થાય, તમે જે તે વિચારેલું છે, જે તે કામ છે તે પૂરું થશે. ઓફિસમાં કાર્ય ઝડપી પૂર્ણ થશે. રોજિંદા કરતા ઓફિસમાં કાર્ય ઝડપી પૂર્ણ થશે. પૈસા કાલે કોઈને ઉધાર આપવા કે લેવા નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. તો મહેરબાની કરીને કાલે કોઈને પૈસા ઉધાર આપશો કે લેશો નહીં, ખાસ ધ્યાન રાખજો. તમને જમીન મકાનથી કોઈ પણ નાના મોટા ફાયદા જોવાઈ રહ્યા છે. જમીન મકાનને લગતા કામોમાં તમને કાલે કર્ક રાશિ વાળાને સફળતા છે. કાલે શુભ કલર તમારા માટે ચીકણી રહેશે અને શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો નવા સંબંધો, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત અને નવી વાતોમાં તમને ફાયદો રહેશે. બીજું, કાલે સિંહ રાશિ વાળાને આર્થિક ધનલાભ સારો જોવાઈ રહ્યો છે. પૈસાની રીતે દિવસ સારો છે. પૈસાની કટોકટી જો સર્જાયેલી છે તો તે પૂર્ણ થશે. આર્થિક સમસ્યાઓ દૂર થશે. ક્યાંક ને ક્યાંક આડોશ પાડોશમાં, કૌટુંબિક ક્ષેત્રોમાં કોઈની જોડે ઝઘડો ના થાય, કોઈને ખોટું ના લાગે તેનું સિંહ રાશિ વાળા કાલે ખાસ ધ્યાન રાખે. સિંહ રાશિ વાળાને કાલે નાની મોટી મુસાફરીના પણ યોગ છે. બહાર ક્યાંક હરવા ફરવા જવાશે. મરૂન શુભ કલર, શુભાંક 5 છે. કન્યા રાશિ વાળાને કાલે પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ખાવા પર ધ્યાન રાખશે. જે તે વસ્તુ તમે જમવા બેસો છો તે પ્રોપર છે કે નહીં તપાસજો. કાલે ફોનનો ઉપયોગ રોજિંદા કરતા વધારે રહેશે. કાલે ઘર બેઠા જ કોઈ સારા સમાચાર તમારી માટે રાહ જોવે છે. સાથે અપેક્ષા કરતા પણ વધારે તમને કાલે મળી રહેશે. જી મહારાજ. જી. તો પીએમ મોદીને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે. પીએમ મોદી રાજકોટ પહોંચી ગયા છે.